જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અમે અત્યારે આવ્યા છે ચાણોદ, જ્યાં 3 નદીનું સંગમ થાય છે. તે તમને આ વ્લોગની અંદર બતાવવાનો છું. તો આપણે થોડું દૂરથી જ બતાવી દઈશું, કારણ કે અહીંયા બહુ મોબાઈલ હીટ મારે છે, તો પછી વિડીયો શૂટ થતી નથી. તો આને લઈને આપણે થોડું દૂરથી બતાવીએ. તો આ તમે જોઈ રહ્યા છો, આ રીતના અહીંયા લોકેશન આવેલું છે અને 2-3 બાજુથી અહીંયા નદીનું સંગમ થાય છે. તો એ પણ અમે જોવાના છે અને તમને પણ લાઈવ બતાવીશું. તો વ્લોગની અંદર તમે જોડાઈ રહો. તો આપણે થોડા આગળ જઈએ, આગળ જઈને પછી તમને વિડીયોની અંદર બતાવીએ. અને બહુ વધારે ડિટેલમાં આપણે વ્લોગ થવાનો છે નહીં, કારણ કે અહીંયા તાપે બહુ પડે છે અને આપણે અહીંયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા પબ્લિક પણ બહુ ઓછું છે, પણ તાપના લઈને આપણે થોડું મોબાઈલમાં શૂટ થતું નથી. તો એને લઈને આપણે બહુ આની અંદર રિવ્યૂ કરીશું નહીં. પછી કોઈક સમય જઈશું ત્યારે આપણે ફૂલ રિવ્યૂ આ વ્લોગનું કરી દઈશું. તો વ્લોગ તમે જુઓ, આ રીતના અહીંયા આવેલું છે. એક સાઈડ આ બધા નાય છે ત્યાં આવ્યું છે, અને જે બે બોટો તમને હોડી દેખાય છે એ સાઈડે, એક સાઈડ એ બાજુથી નદી આવે છે અને એક આ બાજુથી નદી આવે. તો બે સંગમ થાય અને ત્રીજું જે સંગમ છે અહીંયા તમે વચ્ચે તમે જોઈ શકો છો, અહીંયા નીચેથી આવે છે. તો આ રીતનો અહીંયા સંગમ થાય છે, બરાબર. તો આ રીતે તમે જોઈ રહ્યા છો. તો પછી આપણે અહીંયા નાહવા માટે ગયા અને નાહીને પછી આપણે પાછા ઘરે આવવાના છે. તો આ રીતના તમે જોઈ શકો છો, નદી બતાવી દઈએ તો એક નદી આ બાજુ છે અને એક નદી આ બાજુ છે. તો એ બે બાજુથી સંગમ, બે નદીઓ ભેગી થાય છે, તો તેને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે.